છોટાઉદેપુરમાં સ્ટ્રીટ વેન્ડર્સને હેરાનગતિ વિરુદ્ધ રજૂઆત, કાયદાકીય સુરક્ષા હેઠળ ધંધો કરવાની માંગ ઉગ્ર. વિગતે વાત કરીએ તો સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014 હેઠળ રસ્તા પર નાના મોટા ધંધો કરવાની, રોજીરોટી મેળવનારા નાગરિકોને હેરાન કરવાની કાર્યવાહી અટકાવવા છોટાઉદેપુરના કલેક્ટર ઓફિસે લેખિત રજૂઆત કરવામાં આવી છે. તો રજૂઆતમાં જણાવ્યા મુજબ ભારત સરકારનો સ્ટ્રીટ વેન્ડર્સને કાયદાકીય સુરક્ષા અને માનવ અધિકારો આપવા માટે લાગુ કરાયો છે અને આ અધિનિયમની કલમ 3, 4 અને 10 મુજબ કોઈપણ વેન્ડરને યોગ્ય પ્રક્રિયા વિના તેમના વ્યવસાય સ્થળથી હટાવી શકાય નહીં અને હેરાનગતિ થઈ શકતી નથી. પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં મુખ્ય મથક વડુ વિસ્તારોમાં રોડ પર નાનો મોટો ધંધો કરતા વેપારીઓને તંત્ર દ્વારા ધંધો બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે અધિનિયમની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે. આમ આવેદનમાં જણાવાયું છે. આવેદનમાં રજૂઆતકર્તાઓએ કલેક્ટર સમક્ષ મુખ્ય 5 માંગણીઓ મૂકી છે. સંબંધિત તંત્રને સૂચના આપી હેરાનગતિ તાત્કાલિક બંધ કરાવી ટાઉન વેડિંગ કમિટી દ્વારા સર્વેક્ષણ પૂર્ણ કરી વેડિંગ સર્ટિફિકેટ આપવામાં આવે. સ્ટ્રીટ વેન્ડર્સને વૈધ વ્યવસાય માટે સ્થળ અને સુવિધા ઉપલબ્ધ કરાવી આપવામાં આવે. ગેરકાયદેસર અનફોર્સમેન્ટ ડ્રાઈવ રોકી અધિનિયમ મુજબ પૂર્વ નોંધ વિકલ્પ વિના વસ્તુઓ કબજે ન કરવામાં આવે અને વેન્ડરોનું સામાન કબજે કરવામાં આવ્યું હોય તો કોઈ પણ દંડ વિના પણ આપવા પગલાં લેવાય. રજૂઆતકર્તાઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે સ્ટ્રીટ વેન્ડર્સને રોજગારનો અધિકાર છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા કાયદાનો ખોટો ઉપયોગ કરી તેમના જીવન નિર્વાહને આંચો પહોંચાડવાનો પ્રયાસ થાય છે, તે માનવીયતા વિરુદ્ધ છે અને તેથી તંત્રએ તાત્કાલિક પગલાં લઈ સ્ટ્રીટ વેન્ડર્સની રોજીરોટી સંરક્ષિત કરવી જરૂરી છે. જે ડેપોની આગળ લારી ગલ્લા પથારાવાળા જે નાના નાના વેપારીઓ છે, એ ત્યાં ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, પોતાનો પરિવાર ચલાવે છે. એમને ત્યાં તાલુકા વિકાસ અધિકારીનું મકાન છે, એ સાહેબને ગમતું નથી અને એમને ત્યાંથી હટાવવામાં આવ્યા છે. આ છોટાઉદેપુરને નગરપાલિકા સરકાર એ નાના લોકો પણ જીવી શકે એવું શહેર બનાવે અમારી માંગણી છે. કારણ કે આ લોકો જે મહેનત કરે છે એ પોતાની જિંદગી માટે કરે. સરકાર જો પોતાની વ્યવસ્થા એમને વ્યવસ્થા ના આપતી હોય અને રોજગારી માટે વ્યવસ્થા ના આપતી હોય તો જે રોજગારી કરે છે એને હટાવવાનો પણ કોઈ અધિકાર નથી. અને 2014માં તે વખતની કોંગ્રેસની સરકારે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014 બનાવ્યો. એ એક્ટ મુજબ છોટાઉદેપુર નગરપાલિકાએ સરકારે આ એમની કમિટી બનાવવાની હોય છે અને કમિટીને સાથે રહીને આવા વેપારીઓએ ક્યાં ધંધો કરવો એ એમણે સ્પષ્ટતા જગ્યા નહીં કરવાની હોય છે. છોટાઉદેપુરે એવું કશું કર્યું નથી અને જ્યાં સુધી એ ન કરે ત્યાં સુધી એ કાયદા પ્રમાણે કોઈને પણ ધંધો કરતા અટકાવી શકે એમ નથી. એટલે અમારી માંગણી છે કે અહીંનું જે સત્તામંડળ છે તે નગરપાલિકા, એની પ્રાંત કચેરી, ટીડીઓ અને કલેક્ટર સાહેબ આ દરેક જણ આ કાનૂન હેઠળ અને માનવતાના રાહે પણ આ જે બહેનો છે, ભાઈઓ છે, અલગ અલગ કમ્યુનિટીઝના છે, એ બધા ધંધો કરવા અમારી માંગણી છે.